રાજ્યમાં જે અસામાજિક તત્વો બેફામ બન્યા હતા હવે તેમના સામે પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને કાર્યવાહી શરૂ કરી દીધી છે। સુરતમાં કુખ્યાત રાહુલના ઘરને તોડી પાડવામાં આવ્યું છે। કુખ્યાત અસામાજિક તત્વોના ઘરે કાર્યવાહી કરવામાં આવી છે। ઉધના વિસ્તારમાં રાહુલના ઘરને તોડી નાખવામાં આવ્યું। અસામાજિક તત્વોના ઘર પર દાદાનું બુલડોઝર ફર્યું છે। મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। ડીજીના આદેશ બાદ પોલીસ ઊંઘમાંથી જાગી છે અને કાર્યવાહી શરૂ કરી છે। રાહુલની 3 ગેરકાયદે ખોલી હતી નાના એવા મકાનો હતા જેને તોડી નાખવામાં આવ્યા છે। તો જે અસામાજિક તત્વો રાજ્યમાં બેફામ બનીને આતંક મચાવી રહ્યા હતા હવે તેમના સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું અને ડીજી આદેશ આપ્યા ત્યારબાદ તેમના મકાનો ઉપર હવે બુલડોઝર ફરવાની શરૂઆત થઈ ગઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે અમારી સાથે સુરતથી જોડાઈ ગયા છે। આઝમ, જે માથાભારે રાહુલ હતો જેના હવે ઘર તોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી। ભાવિની તમારી સામે છે કે હાલ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સુરતના ઉધના વિસ્તારના છે અને માથાભારેની છબી ધરાવતા ગુસ્સી ટોકનો આરોપી, હત્યાના કારણોસર રાજકોટ જેલમાં રહેલો આરોપી રાહુલ ઉર્ફે અપાર્ટમેન્ટ એના દ્વારા ગેરકાયદેસર 3 જેટલી ખોલીઓ તાણી દેવામાં આવી હતી। તે અત્યારે હાલ અહીંયા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। સ્પષ્ટપણે દેખાશે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીંયા જે રાહુલ અપાર્ટમેન્ટ દ્વારા જે ગેરકાયદેસર 3 ખોલી બનાવવામાં આવી હતી એને ભાડે આપી દેવામાં આવી તેને ધ્યાનમાં રાખીને હવે જે સરકારના આદેશ બાદ હવે મહાનગરપાલિકાનું તંત્ર અને સંયુક્ત ઓપરેશન સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। ગેરી નીંદમાં હતા કારણ કે આ જે 3 ખોલી છે એ કોઈ રાતોરાત તો ઊભી કરવામાં ના આવી હશે, પરંતુ હાલ રાહુલ અપાર્ટમેન્ટ જામીન પર છૂટ્યા બાદ બહાર આવી ગયો છે, પરંતુ હાલ એક ક્રિમિનલ એક્ટિવિટીથી દૂર રહેતો હતો કારણ કે થોડા દિવસો પહેલા જ જેલથી બહાર આવ્યો છે। પરંતુ હવે જ્યારે આપણે કહી શકીએ દાદાનું બુલડોઝર જે છે તે ઉત્તર પ્રદેશના યોગીના બુલડોઝરની જેમ તમારી સામે છે કે આ જે ગેરકાયદેસર ખોલીઓ બનાવવામાં આવી છે એને તોડી પાડવામાં આવી રહી છે। તમારી સામે છે કે હાલ આ ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। રાહુલ અપાર્ટમેન્ટ જ્યાં રહે છે એના ઘરના નજીક આ ખુલ્લો પ્લોટ હતો ત્યાં આ જગ્યાના ઉપર આ 3 ખોલી બનાવવામાં આવી હતી અને અત્યારે જેસીબીના મશીન એટલે કે દાદાનું બુલડોઝર હવે સુરત શહેરના ઉધના વિસ્તારની અંદર પણ કામ કરતે નજરો આવી રહ્યું છે। સવારના સમયે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી અને ત્યારબાદ આ કામગીરીને અત્યારે તમારી સામે છે કે અંજામ આપવામાં આવી રહ્યો છે। પરંતુ યાદ અપાઈ દઉં ફરી એકવાર કે આ 3 ખોલી કે રાતોરાત ના બની હતી, પહેલેથી જ હતી, પરંતુ હવે ડીજીનો આદેશ આવ્યો, ગૃહમંત્રીનો આદેશ આવ્યો ત્યારબાદ સુરત શહેર પોલીસ હવે એક્શનમાં આવી છે અને આ રાહુલ અપાર્ટમેન્ટની 3 ગેરકાયદેસર વર્ષો જૂની ખોલીનું ડિમોલિશન હવે કરવામાં આવી રહ્યું છે। એટલે કે સ્થાનિક પોલીસ હોય, તમામ જે પોલીસના બાતમીદાર હોય તે તમામને ખબર હોવા છતાં આજ દિન સુધી અહીંયા કોઈ દિવસ પોલીસે પગ ના મૂક્યો। અહીંયા સ્થાનિક વિસ્તારમાં ઘણીવાર આપણે જોયું હતું કે અહીંયા કોમ્બિંગ થતું હતું ત્યારે પણ કોઈનું ધ્યાન ના ગયું હતું, પરંતુ હવે અચાનક સિસ્ટમ તંત્રમાં બેસેલા માણસોને આખી વાત યાદ આવી છે અને હવે અહીંયા સ્થાનિક લેવલે તમારી સામે છે કે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત મેં તમને જેમ જણાવ્યું હતું તે સવારથી અહીંયા ગોઠવી દેવામાં આવ્યું હતું અને હવે જે છે તે 3જી ખોલી છે તેને હવે અહીંયા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। આ મહાનગરપાલિકાના એક અધિકારી છે, આપણે એમની જાણ પૂછીશું આ કેટલી ખોલી હતી, કેટલી ગેરકાયદેસર હતી? 3 ખોલીઓ હતી જે ગેરકાયદેસર હતી તે અત્યારે ડિમોલિશનની કામગીરી હાથ રનિંગમાં છે। આપ જોઈ શકો છો 3 ખોલીઓનું ડિમોલિશન હાલ કરીને ટોટલી જમીનદોસ્ત કરવામાં કામગીરી હાલ પકડાટી હેઠળ છે। પોલીસ બંદોબસ્ત ક્યારે માંગવામાં આવ્યો હતો? હા, ગઈકાલના રોજ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ દબાણ હેઠળની ચાલુ છે। હાલ આપણા સામે છે કે અહીંયા તમારી સામે જે અધિકારી છે તે પોતે બોલી ગયા છે કે એ 3 જેસીબી મશીન 3 ખોલી જે છે તે અહીંયા ડિમોલિશન કરવાની કામગીરી ચાલી રહી છે અને જે ડિમોલિશન તે 3 ખોલી કરી નાખવામાં આવ્યું છે। મંદિર જે છે તે મંદિર હાલ રવા દેવામાં આવ્યું છે, પરંતુ મંદિરના અંદર કોઈ મૂર્તિ હાલ અહીંયા સ્થાપિત કરવામાં નથી દેખાઈ રહી। પરંતુ મેં ફરી એકવાર ભાવિની કહીશ કે આ 3 ખોલી કોઈ રાતોરાત બનાવવામાં આવી ન હતી, કેટલા વર્ષોથી આ ખોલીઓ હતી, પરંતુ હવે સરકારના આદેશ બાદ ઘોર નિંદ્રામાંથી સ્થાનિક પોલીસ અને મહાનગરપાલિકાનું તંત્ર સફાળે જાગ્યું છે અને હવે સંયુક્ત ઓપરેશન કરીને તમારી સામે છે કે આ કામગીરી કરવામાં આવી રહી છે। જી આઝમ, અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ આપના પાસેથી અપડેટ લેતા રહીશું। સુરતના દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં અસામાજિક તત્વો જે બેફામ બન્યા હતા તેમના ઘર હવે તોડવામાં આવી રહ્યા છે। માથાભારે શખ્સ રાહુલ જે આરોપી હતો જેના સામે અનેક ગુના નોંધાયેલા છે તેના 3 મકાનો હતા નાના નાના એને હવે તોડવાની કામગીરી અત્યારે ચાલી રહી છે।
આઝમ અમારી સાથે સુરતથી જોડાયેલા છે. આઝમ, તેના ઘર તો તોડી નાખવામાં આવે છે અને પરિવાર અત્યારે ક્યાં છે અને આસપાસના લોકો શું કહી રહ્યા છે? હાલ જોવા જાય તો રાહુલ અપાર્ટમેન્ટ માથાભારીની છબી ધરાવે છે એટલે સ્થાનિક વિસ્તારના લોકો બોલવાનું ટાળતા હોય છે, પરંતુ જે રીતે મેં તમને કીધું કે આ જે ખોલીઓ જે રીતે ગેરકાયદેસર રીતે તાણવામાં આવી હતી, સ્થાનિક પીઆઈ છે દેસાઈ સાહેબ, એમનેથી જાણીશું શું કેવું છે. તમારે અહીંયા હાલ મોજૂદગી દેખાઈ રહી છે, શું કામગીરી અને કાલથી શું તૈયારીઓ? ડીસીપી સાહેબ અમારા હાજર છે. ડીસીપી સાહેબ તમામ વિગત આપી હું લાઈવ ચાલી રહ્યું છે એટલે પૂછું તો આજ દિન સુધી તમને ખોલીઓ હતી અહીંયા ખબર જ નહીં હતી? ડીસીપી સાહેબ અમારા હાજર છે. સાહેબ વિગત આપશે. સ્થાનિક પોલીસ તમે છો, તમને ના ખબર હતી કે આ 3 ખોલીઓ અહીંયા બનાવવામાં આવી હતી? સ્થાનિક પોલીસ અવારનવાર પેટ્રોલિંગ કરતી હોય છે. ત્યારે ના દેખાયું? આરોપીઓ ગુસ્સી ટોકના ગુનામાં જેલની અંદર હતા. છેલ્લા હમણાં 20 દિવસ પહેલાં જ આરોપી છૂટેલા છે. અમે તમામ ડેટા કાઢીને ખરાઈ કરીને કે ખરેખર આ કાયદેસર છે કે ગેરકાયદેસર છે એ વિગતો મેળવવાની હોય છે. એ કોર્પોરેશન જોડેથી કોલોબરેશન કરી વિગતો મેળવી તપાસ કરતાં જણાઈ આવ્યું કે આ જે પણ બાંધકામ છે એ ગેરકાયદેસર છે. એ જણાતા તાત્કાલિક અમે એક્શન લેવામાં આવે છે. आपको राहुल अपार्टमेंट के तौर पे प्रचलित करता है. वो यहाँ पे गैरकानूनी तौर पर उसने कंस्ट्रक्शन किया था. वो जहाँ रहता है उसके बाजू में 3 उसने रूम बना दी थी जहाँ वो अपने दोस्तों के साथ बैठा रहता था. पुलिस की बार बार यहाँ पे एक्टिविटीज़ होती थी, हम कॉम्बिंग करते थे. इसकी वजह से जो डायरेक्ट लोगों को परेशान नहीं कर सकता था, इसकी वजह से उसने एक अड्डे जैसा बना दिया था. इस अड्डे में बैठकर वो इनडायरेक्टली लोगों को परेशान करने की कोशिश कर रहा था. इसके लिए हमने अभी कार्रवाई की है. एसएमसी ने ये जगह गैरकानूनी कन्फर्म किया, उसके बाद उसको डिमोलिश की अभी कार्यवाही जारी है. સાહેબ એક સવાલ પૂછીશ તમને કે આ જે બાંધકામ હતું એ છેલ્લા કેટલા વર્ષોથી હતું, તો અત્યારે જ કેમ સરકારના આદેશ બાદ જ કેમ જાયું હતું? अभी आप देख सकते हैं राहुल अपार्टमेंट के खिलाफ 302 पुराना जो 302 है मर्डर, अटेम्प्ट टू मर्डर, उस प्रकार के गंभीर गुना शामिल थे. ये जो कंस्ट्रक्शन है ये इतना पुराना नहीं है, लेकिन उसने अभी रूटीन भी थोड़े महीनों पहले ही बना दिया था. ये जानकारी पुलिस को मिली थी. एसएमसी ने ये बात कंफर्म की थी कि ये गैरकानूनी है. जब ये मिली उसी वजह से उसके खिलाफ कार्यवाही की जा रही है. તમારી સામે છે કે હાલ અહીંયા જે તમને દેખાઈ રહ્યું છે આઝમ, એમને સવાલ એ પણ કરજો કે આ તો એક જ આરોપી સામે કાર્યવાહી કરી છે, બીજા આવા લુખાઓ ઘણા છે, એમના સામે કાર્યવાહી ક્યારે કરશે? હાલ આપણે જે ભગીરથ ગઢવી છે આપણે એમનીથી ફરી એકવાર જાણવાનો પ્રયાસ કરું છું એમનું શું કેવું છે આ બાબતે. वो लोग क्या करते हैं, किस तरह की प्रवृत्ति करते हैं. जब पुलिस आती है तो भाग जाते हैं, पुलिस की कॉम्बिंग होती तब भी भाग जाते हैं. लेकिन पीछे से जब पुलिस यहाँ पे कभी पीछे से इस तरह का बांधकाम कर लेते हैं या और कोई गैरकानूनी काम करते हैं जिसमें गैरकानूनी तौर या और कोई काम कर दिया तो इसके ये सारी हम लिस्ट बना रहे हैं. इस लिस्ट बनाकर उनके खिलाफ अभी कार्रवाई की जाएगी. अभी वो यहाँ से चला गया है, हम उसकी अभी जांच पड़ताल जारी है. રાહુલ અપાર્ટમેન્ટ પોતે ગેંગ ચલાવે છે, તો એના ગેંગના બીજા સદસ્યોના સામે શું કાર્યવાહી? राहुल अपार्टमेंट जो गुजसिटोक का आरोपी है उसके खिलाफ पहले गुजसिटोक की कार्यवाही भी की है. जो गैंग जैसा ऐसा अभी कुछ नहीं है. पुलिस की बार बार की प्रेजेंस यहाँ पे है, इसकी वजह से उसकी जो डायरेक्ट जो लोगों को परेशान करने की प्रवृत्ति थी उस पर रोक आ चुकी थी. लेकिन उसने इनडायरेक्टली यहाँ अपने यहाँ एक अड्डा बनाने की कोशिश की है. उसको इनडायरेक्ट भी लोगों को प्रभावित ना कर सके, लोगों को परेशान ना कर सके, इसलिए ये कार्यवाही की जा रही है. સાહેબ તમને એક સવાલ પૂછ્યો, રાહુલ અપાર્ટમેન્ટ એ સૂર્યા મરાઠાના મર્ડરનો આરોપી છે, ગુચ્છી ટોકનો આરોપી છે, તમે લોકો અહીંયા પેટ્રોલિંગ કરતા હતા તો ત્યારે તમારા ધ્યાનમાં તમારા બાતમીદારો ઇનપુટ નહીં આપ્યા કે 3 ખોલી અને ગેરકાયદેસર તાણીને અને અહીંયાથી અન્ય પ્રવૃત્તિને અંજામ આપે છે? અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરતા હોઈએ છીએ. આખા વિસ્તારમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ એરિયામાં, જેમ કે ગઈકાલે અમે ભાઠેનામાં કોમ્બિંગ કર્યું હતું, એની પહેલાં અમે સલાબતપુરાના માન દરવાજામાં કોમ્બિંગ કર્યું હતું. આ ઉપરાંત અમે લિંબાયતના કેટલાક વિસ્તારોમાં, કમરુનગર વગેરે વિસ્તારોમાં કોમ્બિંગ કર્યું હતું, બેસ્તાન આવાસમાં કોમ્બિંગ કરી. અલગ અલગ વિસ્તારોમાં અમે સતત કોમ્બિંગ કરતા રહીએ છીએ. જ્યારે પણ કોઈની પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અમારા ધ્યાને આવે છે એ અમે કરાવીએ છીએ. આ અગાઉ પણ આપના ધ્યાને આવ્યું હશે કે અમે લિંબાયતમાં પણ, કમરુનગરમાં અને અન્ય જગ્યાએ જ્યાં ગેરકાયદેસર બાંધકામ કરીને આ પ્રકારના ગુંડા તત્વો રહેતા હતા એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
જેમાં અગાઉ પણ અમે હાશિમ સિદ્દીકી નામના એક વ્યક્તિ કે જે લોકો લિંબાયતમાં લોકોને પરેશાન કરતો હતો અને સાથે સાથે ત્યાં બાંધકામ કરીને અને રહેતો હતો, તો એ ગેરકાયદેસર બાંધકામ અગાઉ પણ અમે તોડી પાડ્યું હતું. તો તમને અહીંયા બીજી એક જગ્યા જે છે તે હું કેમેરા પર્સન અજીત પટેલને કહીશ કે અહીંયા આગળ આવે, કારણ કે અહીંયા નીચે પણ ડિમોલિશનની કામગીરી ચાલતી હોય એવું દેખાઈ રહ્યું છે. જે સ્થાનિક વિસ્તાર છે તે અહીંયા તંત્ર જે છે તે તમને દેખાશે કે સુરતની જે ટીમ છે પોલીસની અંદર પણ ડિમોલિશન આવી રહી છે, ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે અને ઘરના અંદર એટલે બિલ્ડિંગના બહાર તો કામગીરી કરવામાં આવી રહી છે. ડિમોલિશન શરૂ થઈ રહ્યું છે, કયું ગેરકાયદેસર લોકો તો સુરતમાં અત્યારે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. જે લુખ્ખા તત્વો જે પોલીસના ચોંપડે ગુનેગાર છે તેમના સામે અત્યારે કોર્પોરેશન હવે સફાળું જાગ્યું છે, પોલીસ તંત્ર પણ જાગ્યું છે અને સાથે મળીને હવે ડિમોલિશનની કામગીરી કરી રહ્યા છે. અપાર્ટમેન્ટનું પોતાનું વર્ચસ્વ છે. રાહુલ અપાર્ટમેન્ટ એ માથાભારે છે, કારણ કે સૂર્યા મર્ડર કેસનો આરોપી સાથે જ હત્યાના હુમલામાં પણ એ જેલમાં ગયો છે, હત્યાના પ્રયાસના અંદર પણ ગયો છે અને સાથે જ સૂર્યા રાહુલ અપાર્ટમેન્ટ જે છે તે પોતે એક માથાભારેની છબી ધરાવે છે. ગુજસી ટોકનો આરોપી છે, જે હાલ જ જામીન પર છૂટીને બહાર આવ્યો હતો અને હવે જ્યારે સરકારનો આદેશ આવ્યો છે ત્યારબાદ હવે આ દાદાનો બુલડોઝર જે છે તે યોગીના બુલડોઝરની જેમ તમારી સામે છે કે ઉધના વિસ્તારના અંદર હવે પોતાનું કામગીરી કરતે નજરે આવે છે. સરકારનો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જી અઝમ, આભાર માહિતી માટે.